હેલો ડિયર સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું આપણા વિડિયો લેક્ચર સોલિડ સ્ટેટ કેમિસ્ટ્રી ઘન અવસ્થા. ઘન અવસ્થાના આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવાના છીએ સ્ફટિકમાં ઉદ્ભવતી ક્ષતિ અથવા તો અપૂર્ણતા, જેને ક્રિસ્ટલ ડિફેક્ટ્સ એવું કહેવામાં આવે. સૌથી પહેલા તો આ શું છે એને ધ્યાનથી સમજીએ. જ્યારે પણ ઘન પદાર્થ બનતો હશે, કોઈ પ્રવાહીને ઠારીને ઘન બનાવવામાં આવતું હોય, ત્યારે એ પ્રવાહીને જો ઝડપથી ઠંડુ પાડવામાં આવે તો સ્વાભાવિક રીતે સ્પીડમાં ઘટકોએ એકબીજાની પોઝિશન લેવી પડશે. તો પોતપોતાની પોઝિશન ઝડપથી લેવા બેસે તો એમાં ક્યાંક ક્ષતિ આવી જાય. ઇમેજિન કરો ને કે માણસો ઊભા છે 25-30 અને સામે 25-30 ખુરશીઓ પણ છે. હવે આ બધાને એમ કહેવામાં આવે ફટાફટ બેસી જાઓ બધા એક એક ખુરશી ઉપર. તો એ દોડાદોડી થશે ને એમાં બેસવાનું બધાય કરશે તો બધાય પ્રોપરલી બેસી નહીં શકે. અમુક ખુરશીમાં સેજ ત્રાંસા નામ તેમ એમ બેસે, કદાચ કોક પડે પણ ખરા, કોક બે ખુરશીની વચ્ચે બેસી જાય એવું બને. તો આ પ્રકારની ગોઠવણી જ્યારે સ્પીડમાં થતી હોય ત્યારે એમાં કંઈક તો ખામી આવી જ જાય. સેમ વસ્તુ સ્ફટિકો બનતા હોય ત્યારે પણ જોવા મળે. જો પ્રવાહીને ઝડપથી ઠંડુ પાડવામાં આવે ત્યારે એના ઘટક કણો પોતાના વ્યવસ્થિત સ્થાને ગોઠવાઈ શકતા નથી. એટલે એવા બનેલા ઘનની રચના સ્ફટિકમય હોવા છતાંય એમાં ક્યાંક તો અપૂર્ણતા હશે જ. મધ્યમ ગતિએ ઠંડા પાડીએ ત્યારે પણ થોડી ઘણી અપૂર્ણતા રહી જાય. હા, ખૂબ જ ધીમે ધીમે જ્યારે પ્રવાહીને ઠંડુ પાડવામાં આવે ત્યારે આદર્શ સ્ફટિક બને. પણ છતાં પણ થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ, એટલે કે ચોથો, 0, પહેલો, બીજો અને ત્રીજો, નન્સ નામના વૈજ્ઞાનિક એવું કીધું હતું કે નિરપેક્ષ શૂન્ય તાપમાને સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી શૂન્ય હોય. હવે જુઓ તો, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન, એટલે કે -273 ડિગ્રી સેલ્સિયસ. હવે આટલું નીચું તાપમાન તો મેળવી જ નથી શકાતું. જો આટલું નીચું તાપમાન હોય ને તો સ્ફટિકમાં કોઈ ક્ષતિ જ ના હોય એવું નન્સે કીધું. પણ આટલું નીચું તાપમાન તો મેળવી જ શકાતું નથી. માટે ક્ષતિ રહિત સ્ફટિક ક્યારેય હોતો નથી. એટલે કોઈ પણ સ્ફટિકને ધ્યાનમાં લ્યો, સ્ફટિકનો અર્થ જ એવો થાય ઘટક કણોની વ્યવસ્થિત ગોઠવણી, પણ એમાં ક્યાંક ક્યાંક તો અનિયમિતતા રહી જ જતી હોય. તો એ વાસ્તવિકતા છે. કોઈ પણ માણસમાં બધા જ સદગુણો હોય એવું જરૂરી નથી, થોડાક અવગુણો પણ રહી જ જતા હોય. તો ખામી તો હોવાની. ઈશ્વરે બનાવેલી આ ધરતીમાં દરેકે દરેક વસ્તુ પરફેક્ટ નથી હોતી, એમાં થોડા ઘણા અંશે તો ખામી હોય જ. ખામી અને ખૂબી બેયના સમન્વયથી જ દરેક વસ્તુ બની છે. દ્વંદ્વ વાળું છે આખું જગત. તો એ વસ્તુ અહીંયા પણ રિફ્લેક્ટ કરે છે. સ્ફટિક છે, કણોની ગોઠવણી મોટા ભાગે વ્યવસ્થિત છે, પણ અમુક જગ્યાએ તો એમાં ખામી જોવા મળશે જ. તો એવી ખામીને ક્રિસ્ટલ ડિફેક્ટ અથવા સ્ફટિક ક્ષતિ કહેવાય. બીજું, ઘણીવાર એવું બને કે સ્ફટિકોમાં કણોની ગોઠવણી વ્યવસ્થિત છે, ખામી બહુ ઓછી છે, પણ તમે ટેમ્પરેચરમાં વધારો કરો, કણોનું દોલન, વાઇબ્રેશન થાય અને પોતાનું સ્થાન છોડીને ક્યાંક બીજે જતા રહે. તો તાપમાનના વધારા સાથે પણ સ્ફટિકમાં ખામી સર્જાય. એટલા માટે આવી ખામી માટે આવો શબ્દ પણ વાપરવામાં આવે, થર્મોડાયનેમિક ડિફેક્ટ. સ્ફટિકમાં ઉદ્ભવતી ખામીને થર્મોડાયનેમિક ડિફેક્ટ એવું પણ કહેવામાં આવે, કારણ કે તાપમાનના વધારા સાથે સ્ફટિકમાં ક્ષતિઓ પણ વધતી જાય. આવી ક્ષતિનો અભ્યાસ બે રીતે કરવામાં આવે. એક છે બિંદુ ક્ષતિ અને બીજું છે રેખા ક્ષતિ. સ્ફટિકની ક્ષતિને આ બે રીતે સમજવામાં આવે. એમાં આપણે જે ડિસ્કશન કરવાનું છે એ બિંદુ ક્ષતિ છે, જેને પોઈન્ટ ડિફેક્ટ એવું કહેવાય. રેખા ક્ષતિમાં તે લાઈન ડિફેક્ટ એવો શબ્દ વાપરવામાં આવે. તો શું છે બે એ સમજીએ. જુઓ, માની લો કે ક્લાસરૂમમાં બધા બાળકો ના રોલ નંબર પ્રમાણે એનું સિટિંગ એરેન્જમેન્ટ નક્કી છે. હવે એમાં હું એમ કહું કે આ 50 બાળકોનો ક્લાસ છે, એમાં આ જગ્યાએ એક સ્ટુડન્ટ ગેરહાજર છે, એક આ જગ્યાએ ગેરહાજર છે અને એક આ જગ્યાએ ગેરહાજર છે. એવા 3 મેં પોઈન્ટ બતાવ્યા.
તો જ્યાં સ્ટુડન્ટ્સ હોવા જોતા હતા પણ નથી, એટલે એને મેં પોઈન્ટ ડિફેક્ટ કીધું. પોઈન્ટ જ બતાવ્યો કે આ 3 જગ્યાએ સ્ટુડન્ટ અત્યારે નથી, ત્યાં હોવા જોતા એબસન્ટ છે. પણ આ જ ઘટનાને હું આમ કહું કે પેલી લાઈનમાં એક સ્ટુડન્ટ નથી અને ત્રીજી લાઈનમાં 2 સ્ટુડન્ટ નથી, તો એને લાઈન ડિફેક્ટ એવું કહેવાય. છે વસ્તુ એક જ, પણ તમે એને કઈ રીતે જોવો છો એના આધારે તમે એ ડિફેક્ટને ક્લાસિફાઈ કરી શકો. પોઈન્ટ ડિફેક્ટ એટલે અમુક બિંદુઓ કે જ્યાં પરમાણુ અણુ કે આયન હોવા જોતા તા પણ નથી, તો એને પોઈન્ટ ડિફેક્ટ કહેશું. અને કોઈ એક આખી લાઈન કન્સિડર કરો ને એમાં અમુક જગ્યાએ પરમાણુ ગેરહાજર દેખાતા હોય તો એને લાઈન ડિફેક્ટ કહેવાય. આપણે સ્ટડીમાં પોઈન્ટ ડિફેક્ટ ને ધ્યાનમાં લઈ અને ડિસ્કસ કરશું કે કઈ કઈ જગ્યાએ પરમાણુ અણુ કે આયન હોવા જોતા હતા પણ છે નહીં. તો પહેલા વિડિયો પોઝ કરીને આ મેં જે મુદ્દા લખ્યા છે એને એમને ખાલી લખી લ્યો. આ પ્રસ્તાવના છે આ ટોપિકની. હવે આપણે ટોપિક શરૂ કરીએ. સૌથી પહેલા આપણે એનું વર્ગીકરણ કરશું કે ડિફેક્ટને કેટલા વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય એનું એક ચાર્ટ દોરશું અને પછી એક એકને સમજશું. પહેલા લખી દો. ઓકે, ચાલો આને જવા દઈએ અને હવે આપણે ચાર્ટ તૈયાર કરીએ. તો ડિફેક્ટ, પોઈન્ટ ડિફેક્ટ ના જ આપણે પ્રકારો પાડશું મૂળ 3. એક તત્વ યોગ મિતીય ક્ષતિ, બીજું અશુદ્ધિ ક્ષતિ અને ત્રીજું બિન તત્વયોગ મિતીય ક્ષતિ. આને તમે સ્ટોકિયોમેટ્રિક ડિફેક્ટ કહી શકો. This is impurity defect and non-stoichiometric defect. હવે આમાં પણ પાછા 2 પેટા પ્રકારો પાડી શકાય. એક બિન આયોનિક ઘનમાં જોવા મળતી ખામી અને આયોનિક ઘનમાં જોવા મળતી ખામી. બિન આયોનિક ઘનમાં જોવા મળતી ક્ષતિના પાછા પેટા 2 પ્રકાર પાડી શકાય. એક છે અવકાશ ક્ષતિ અને બીજું છે આંતરાલીય ક્ષતિ. આને કહેવાય વેકેન્સી ડિફેક્ટ, આને કહેશું ઇન્ટરસ્ટિશિયલ ડિફેક્ટ, ખાલી જગ્યા હોય એવી ક્ષતિ. અને આંતરાલીય સ્થાનમાં કંઈક પરમાણુ ગોઠવાઈ જતો હોય એવી ક્ષતિ. સમજશો હમણાં એટલે ખ્યાલ આવી જશે. અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિ. અલ્ટિમેટલી જોવા જઈએ ને બાળકો, તો આ બધી જ ક્ષતિ કાં તો આ ટાઈપની અથવા તો આ ટાઈપની હોય છે. ખાલી નામ જુદા જુદા છે, બાકી અલ્ટિમેટલી એનો સ્વભાવ કા અવકાશ પ્રકારનો હશે અને કા આંતરાલીય પ્રકારનો હશે. ચાલો આગળ. આયોનિક તત્વયોગ મિતીય ક્ષતિ પણ આયોનિક ઘનમાં જોવા મળે. એના પણ પાછા 2 પેટા પ્રકાર પડે. એક છે ફ્રેન્કલ ક્ષતિ અને બીજું છે શોટકી ક્ષતિ. બે સાયન્ટિસ્ટના નામ છે, ફ્રેન્કલ અને શોટકી. એ પણ આયોનિક ઘનમાં જ જોવા મળે. અવકાશ ક્ષતિ અને આંતરાલીય ક્ષતિના જ આ 2 પ્રકારો છે. અશુદ્ધિ ક્ષતિમાં પેટા પ્રકારોનું ડિસ્કશન નથી, એમાં માત્ર અશુદ્ધિનું જ વર્ણન છે. એનાય પ્રકારો પાડી શકાય, વાત આવશે ત્યારે ચર્ચા કરશું. બિન તત્વયોગ મિતીય ક્ષતિ, એમાં 2 પ્રકાર પડે. એક ધાતુ ઉણપ ક્ષતિ, ધાતુ ઉણપ ક્ષતિ અને બીજું ધાતુ વધારો ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિના કોઈ પેટા પ્રકારો નથી, પણ ધાતુ વધારો ક્ષતિ છે ને એને તમે પાછા 2 વિભાગમાં વહેંચી શકો. એનાયનીય અવકાશને કારણે સર્જાતી ક્ષતિ. આ બધાયનું ડિટેલમાં આપણે ભણવાના છીએ. એનાયનીય અવકાશ, વેકેન્સી ઓફ એનાયન, એના કારણે જે ડિફેક્ટ સર્જાય એવી, અને
કેટાયનનું આંતરાલીય સ્થાનમાં સ્થળાંતર થવાથી જે ક્ષતિ સર્જાય એ ધી ડિસ્પ્લેસમેન્ટ ઓફ કેટાયન ઇન ઇન્ટરસ્ટિશિયલ સાઇટ, એના કારણે જે ક્ષતિ આવે એ આ પ્રકારની ધાતુ વધારો ક્ષતિનો બીજો ટાઈપ થયો. તો આટલી ટોટલ ક્ષતિ આપણે ભણવાના છીએ. આપણા ટોપિકમાં આ બધી જ ક્ષતિનું વર્ણન છે. આના ઉપરથી ઘણા ક્વેશ્ચન્સ પણ પૂછાય છે, એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, થિયરી માટે પણ, નીટ ને જેઈ ના એમસીક્યુ માટે પણ. તો પહેલું કામ એ કરો, વિડીયો પોઝ કરી આખો ચાર્ટ ડ્રો કરી લો અને પછી આપણે એમાંથી એક એકને સમજવાનું શરૂ કરીએ. ચાર્ટ તમારી સામે જ રાખજો જ્યારે હું એક એક ટોપિક સમજાવતો હોય ત્યારે, એટલે ખ્યાલ આવે કે આપણે કઈ જગ્યાએ પહોંચ્યા છીએ અને શેનું ડિસ્કશન કરીએ છીએ. ઓકે, ચાલો તો ચાર્ટ દોરાઈ ગયો છે. શરૂ કરીએ છીએ આપણે તત્વયોગમિતીય ક્ષતિ. આ એવા પ્રકારની ક્ષતિ છે કે જેમાં ઘટક કણોની તત્વયોગમિતિ વિખાતી નથી. તત્વયોગમિતિ એટલે શું? તો કે એનું ફોર્મ્યુલા જેવું હોય એવું જ રહે. ક્ષતિ ઉત્પન્ન થયા હોવા છતાં પણ એનું સૂત્ર બદલાતું ન હોય તો એને તત્વયોગમિતીય ક્ષતિ કહેવાય. આ એની વ્યાખ્યા થઈ. તત્વયોગમિતીય ક્ષતિમાં સ્ફટિકોની કે સંયોજનની તત્વયોગમિતિ બદલાતી નથી. એમાં બિન આયોનિક ઘનમાં જોવા મળતી ક્ષતિને બે વિભાગમાં આપણે વહેંચું, એક અવકાશ ક્ષતિ, બીજું આંતરાલીય ક્ષતિ. તો હું આટલો પોર્શન ચેકી અને એને આકૃતિ દ્વારા સમજાવું. જુઓ ધ્યાનથી. માની લ્યો કે આ કોઈ સ્ફટિક છે, એમાં આ ઘટક કણો અહીંયા દોરીને બતાવ્યા છે, પણ અમુક જગ્યાએ ઘટક કણો હાજર હોવા જોતા હતા એ ન્યા નથી, જગ્યા થઈ ગઈ, ખાલી જગ્યાઓ છે. આ બે જગ્યાએ ખરેખર ગોળા હોવા જોતા હતા, અત્યારે નથી. તો આવી ક્ષતિને અવકાશ ક્ષતિ કહેવાય. અહીંયા આયન નહીં બોલીએ, અણુ અથવા પરમાણુ જ બોલશું. શું કામ? તો કે આ બિન આયોનિક ઘનની વાત છે. તો એવા ઘન પદાર્થો કે જેમના સ્ફટિક રચનામાં અમુક સ્થાનો પરથી અણુ કે પરમાણુ ગેરહાજર જોવા મળે તો એવી ક્ષતિને અવકાશ ક્ષતિ કહેવાય. કારણ તમે ખાલી ધ્યાનથી સાંભળજો, લખી લેજો બુકમાંથી, અત્યારે સમજવા ઉપર ધ્યાન દેજો, સમજાઈ જશે એટલે એકદમ સહેલું છે. તો અવકાશ ક્ષતિમાં અણુ કે પરમાણુ ગેરહાજર જોવા મળે. અહીંયા બે જગ્યાએથી ઘટક કણો ગેરહાજર છે. આ ક્ષતિથી બીજી અસર શું થાય? તો સીધી સાદી વાત ભાઈ, એકમ કદમાં રહેલા ઘટક કણોની સંખ્યા ઘટી ગઈ તો અવકાશ ક્ષતિને કારણે ઘનની ઘનતા ઘટશે, ઘનતામાં ઘટાડો જોવા મળશે, ઘનતા ઘટશે. અવકાશ ક્ષતિ ઘનની ઘનતામાં ઘટાડો પ્રેરે, કારણ કે ઘટક કણોની સંખ્યા ઘટે છે. ઓકે, હવે બીજું હતું આંતરાલીય ક્ષતિ. હવે જો એને સમજો. માની લ્યો કે આ આપણો ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થમાં ઘટક કણોની ગોઠવણીની વચ્ચેના જે સ્થાન છે ત્યાં બહારથી કોઈ પરમાણુઓ આવીને ગોઠવાય તો આ પ્રકારની ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવાય. શું કામ? તો કે આંતરાલીય સ્થાનમાં પરમાણુ આવીને ગોઠવાના. અણુ કે પરમાણુ આંતરાલીય સ્થાનમાં ગોઠવાવાથી સર્જાતી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવાય. હવે આમાં પણ એક વાત ધ્યાનમાં રાખવાની છે. આંતરાલીય ક્ષતિ દરમિયાન જો બહારથી પરમાણુ આવીને ગોઠવાય, આમ બતાવવું તો ઘનની ઘનતા વધે. બહારથી ઘટક કણો આવીને ગોઠવાના તો એકમ કદમાં પહેલા હતા એના કરતા વધી ગયા તો ઘનતામાં વધારો થયો. પણ આવું પણ બની શકે કે પોતાના જ ઘટક કણો અહીંથી નીકળીને સાઈડમાં વયા જાય. એવું થાય તો એકમ કદમાં ઘટક કણોની સંખ્યા તો એટલી ને એટલી જ રહી. તો એવું પણ કહી શકીએ કે ઘનની ઘનતામાં કોઈ ફેર પડતો નથી જો આવું થાય તો. એટલે ઘટક કણ પોતાના સ્થાનેથી નીકળીને આંતરાલીય સ્થાનમાં જાય તો એને આંતરાલીય ક્ષતિ કહેવાય ને અહીંયા અવકાશ ક્ષતિ પણ સર્જાણી કહેવાય. તો એવી કન્ડિશનમાં ઘનની ઘનતા વધતી નથી, પણ મૂળ ઘટક કણો એના સ્થાને જ હોય
અને નવા ઘટક કણો આંતરાલીય સ્થાનમાં જઈને ગોઠવાય તો એકમ કદમાં ઘટક કણોની સંખ્યામાં વધારો જોવા મળે ત્યારે એવી ક્ષતિને આંતરાલીય ક્ષતિ કહેવાય ને એમાં ઘનની ઘનતા વધે. ઓકે, તો આ હતું બિન આયોનિક ઘનમાં જોવા મળતી તત્વયોગમિતીય ક્ષતિ. હવે આયોનિક ઘનમાં જોવા મળતી તત્વયોગમિતીય ક્ષતિ. મેં કીધું તું મોસ્ટલી ક્ષતિ કાં તો આવી કાં તો આવા પ્રકારની હશે. તો બધાને હવે જોવાનું શરૂ કરીએ. ચાલો, સૌથી પહેલા ફ્રેન્કલ ક્ષતિને આપણે સમજીએ. ધ્યાનથી જોજો, ફ્રેન્કલ ક્ષતિ. હું હવે આને ચેકી નાખું છું. તો તમારી બુકની અંદર આકૃતિ આપેલી છે. હું અહીંયા મારી રીતના એની આકૃતિ દોરું છું. તમે એ આકૃતિમાં નજર કરજો. ફ્રેન્કલ ક્ષતિ. તો ફ્રેન્કલ ક્ષતિમાં કેવું છે એને સમજીએ. આ આયોનિક ઘન છે એટલે આમાં ધન આયન અને ઋણ આયન તમારે બતાવવા પડશે. જનરલી ધન આયનના કદ નાના હોય, ઋણ આયનના કદ મોટા હોય. તો એ પ્રકારની વસ્તુ આપણે અહીં બતાવવાની છે. ધ્યાનથી જુઓ, હું પહેલા ઋણ આયન બતાવું છું. બાજુમાં ધન ઋણ ધન ધન ઋણ ધન ઋણ ઋણ ધન ઋણ ધન. આ મેં એક સ્ફટિક બતાવ્યો ઋણ ધન વાળો. આવી રીતના. તો એવા સ્ફટિકો કે જેમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યામાં મોટો તફાવત હોય ત્યારે આવા સ્ફટિકમાં નાના કદના ધનાયન પોતાનું સ્થાન છોડી આંતરાલીય સ્થાનમાં આવે ત્યારે સર્જાતી ક્ષતિને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. તમે જોઈ શકો છો, ફ્રેન્કલ ક્ષતિ એક પ્રકારની અવકાશ ક્ષતિ પણ છે અને આંતરાલીય ક્ષતિ પણ છે. પણ ફ્રેન્કલ ક્ષતિમાં ઘટક કણો એકમ કદમાં હતા એટલા ને એટલા જ રહ્યા, એટલે ઘનતા કેવી રહેશે? અચળ જોવા મળશે. પાછું એકવાર બોલું છું. એવા આયોનિક ઘન કે જેમાં ધનાયન અને ઋણાયનના કદનો તફાવત મોટો હોય, એટલે કે ધનાયન નાના કદના હોય, તો આવા નાના ધનાયનો પોતાના સ્થાન છોડી આંતરાલીય સ્થાનોમાં ગોઠવાય ત્યારે જે ક્ષતિ સર્જાય એને ફ્રેન્કલ ક્ષતિ કહેવાય. ફ્રેન્કલ નામના સાયન્ટિસ્ટે આ ક્ષતિ શોધી હતી એટલે એના નામથી એને ઓળખવામાં આવે. ફ્રેન્કલ ક્ષતિ દરમિયાન ઘનની ઘનતામાં કોઈ ફેર પડતો નથી. આગળની વાત કરીએ, ફ્રેન્કલ ક્ષતિ કેમાં જોવા મળે? તો ફ્રેન્કલ ક્ષતિ ઝિંક સલ્ફાઇડમાં જોવા મળશે, પછી AgBr માં જોવા મળશે, AgCl માં જોવા મળશે, AgI માં જોવા મળશે. તો આ બધાય આ યાદ રાખવા પડશે બાળકો કે આ બધાય પ્રકારના સંયોજનોમાં ફ્રેન્કલ ક્ષતિ જોવા મળે. ધનાયનનું કદ ઋણની સાપેક્ષે પ્રમાણમાં નાનું હોય છે. ઓકે, હવે આવે શોટકી ક્ષતિ. એના માટે મારે અહીં જગ્યા કરવી પડશે જાજી. શોટકી ક્ષતિ એ રશિયન સાયન્ટિસ્ટ શોટકીએ એનું વર્ણન સૌથી પહેલા કર્યું એટલે એના નામનું અહીંયા ઉલ્લેખ કરવામાં આવે છે શોટકી ક્ષતિમાં. તો અહીંયા હું એ પણ આયોનિક ઘન છે, ધનાયન ને ઋણાયન બતાવું છું, પણ જોજો તમે. અહીંયા તમે જોઈ શકો છો કે ધનાયન અને ઋણાયનના કદમાં બહુ જાજો તફાવત નથી, ઓલમોસ્ટ સરખા જેવા જ છે. ધનાયન ને ઋણાયનના કદમાં તફાવત જાજો ન હોય ત્યારે જે ક્ષતિ સર્જાય એને શોટકી ક્ષતિ કહેવાય. કદમાં તફાવત જાજો તો ફ્રેન્કલ ક્ષતિ. કદમાં તફાવત જ ન હોય તો શું થાય? તો કે હવે આ ધનાયન કઈ આંતરાલીય સ્થાનમાં તો જઈ નહીં શકે. પરિણામે ધનાયન પોતાના સ્થાનેથી સ્ફટિકમાંથી બહાર નીકળી જશે. નીકળી ગયું બહાર. જો ભાઈ ધન નીકળી જાય ને તો આનો અર્થ તો એવો થયો કે આમાં ધન વીજભાર અને ઋણ વીજભાર જે પેલા સરખા હતા, કોઈ પણ આયોનિક સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય
અને ઈ તટસ્થ જ રહીએ, ગમે એવી ક્ષતિ સર્જાય ને બાળકો, સ્ફટિક ક્યારેય પણ પોતાની વીજ તટસ્થતા ગુમાવતો નથી. તો અહીંયા એક ધન નીકળો તો નક્કી ગમે ત્યાંથી એકાદો ઋણ પણ નીકળો જ હોય. એટલે બોલાય એમ કે આયન યુગ્મો ગેરહાજર. કેટલાક સ્ફટિકો કે જેમાં ધનાયન અને ઋણાયનની ત્રિજ્યામાં તફાવત ઓછો હોય ત્યારે એમાંથી ક્યારેક આયનની આખી જોડી ગેરહાજર જોવા મળે. હંમેશા જોડીમાં જ ગેરહાજર હશે, એવું નહીં જોવા મળે કે 5 જગ્યા ખાલી છે, નહીં. જગ્યાઓ બેકી સંખ્યામાં જ ખાલી થશે, કારણ કે ધનાયન જશે તો સામે ઋણાયન પણ જશે જ, કારણ કે સ્ફટિકે વીજ તટસ્થતા જાળવી રાખવી છે. જ્યારે સ્ફટિકોમાંથી આયન યુગ્મો ગેરહાજર જોવા મળે ત્યારે એવી ક્ષતિને શોટકી ક્ષતિ કહેવાય. અને શોટકી ક્ષતિમાં એકમ કદમાં ઘટક કણોની સંખ્યા ઘટી જવાને કારણે ઘનતામાં ઘટાડો થાય. ફ્રેન્કલ ક્ષતિમાં ઘનતા અચળ રહેતી હતી, આમાં ઘનતામાં ઘટાડો જોવા મળે. અને આ ક્ષતિ કેમાં જોવા મળે તો કે NaCl, KCl અને જોજો AgBr, આ બેયનું છે બધું, તો આ પણ યાદ રાખવાનું છે. આ બેયનો ત્રિજ્યાનો તફાવત એટલો છે કે જેમાં Ag+ આંતરાલીય સ્થાનમાં પણ ગોઠવાઈ શકે છે અને દૂર પણ થઈ શકે છે. તો AgBr એકમાત્ર એવું સંયોજન છે કે જે શોટકી ક્ષતિ પણ ધરાવી શકે, ફ્રેન્કલ ક્ષતિ પણ ધરાવી શકે. શોટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ AgBr માં હોય. હવે એક નાનકડા આંકડાકીય માહિતી આપેલી છે, એને ધ્યાનથી સમજજો. એ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. જોજો અહીં હું લખી દઉં છું. પેલા શોટકી ક્ષતિમાં જ એક અવલોકન મુજબ ઓરડાના તાપમાને કોઈ પણ સ્ફટિકમાં NaCl નો સ્ફટિક હોય, ઓરડાના તાપમાને 10⁶ શોટકી યુગ્મો જોવા મળે છે. 10⁶ શોટકી યુગ્મો જોવા મળે ઓરડાના તાપમાને. હવે જો તો ઈ કઈ રીતે જોવા મળે છે અને કેટલામાં ઈ જુઓ. ઓરડાના તાપમાને 1 સેન્ટીમીટર ઘન કદના સ્ફટિકમાં 10⁻22 જેટલા આયન યુગ્મો હોય છે, જેમાં 10⁶ શોટકી યુગ્મો હોય છે. આ વિધાન બુકમાં લખેલું છે. ઓરડાના તાપમાને NaCl નો 1 સેન્ટીમીટર ઘન કદ ધરાવતો સ્ફટિક કેટલા આયન યુગ્મો ધરાવે? 10⁻22. એનો અર્થ એવો થયો કે એમાં 10⁻22 જેટલા Na+ અને 10⁻22 જેટલા Cl- હોય. આયન યુગ્મો કીધું છે એટલા હોય. અને ક્ષતિ કેટલી હોય? 10⁶ જેટલી શોટકી ક્ષતિ હોય. એનો અર્થ એવો થયો 10⁶ જેટલા Na+ ને 10⁶ જેટલા Cl- ગેરહાજર હશે. એટલે 2 × 10⁶ જેટલા ખાના ખાલી હશે. આયન યુગ્મો આટલા ગેરહાજર હશે. તો હવે કોઈ પૂછે કે તો એક શોટકી યુગ્મ દર કેટલા આયન યુગ્મો દીઠ જોવા મળે? પ્રશ્ન પૂછું છું. એક શોટકી ક્ષતિ NaCl ના 1 સેન્ટીમીટર ઘનમાં કેટલા આયન દીઠ જોવા મળે? તો એ ગણવું હોય તો સીધું ત્રિરાશી માંડવાની. જો હું અહીં ત્રિરાશી લખું છું. 10⁶ શોટકી ક્ષતિ હોય ને તો એ કેટલા આયને જોવા મળે છે? 10⁻22 આયને. તો એક ક્ષતિ કેટલા એ જોવા મળે? બસ પૂરું. તો 10⁻22 × 1/10⁻16. તો શું જવાબ આવે? 10⁻16. તો આ યાદ રાખવાનું હવે બાળકો કે દર 10⁻16 આયન યુગ્મો એ
એક સોટકી ક્ષતિ જોવા મળશે, એટલે કે એક યુગ્મ ખાલી હશે. બુકની અંદર એક સ્ટેટમેન્ટમાં આ બધા વાક્યો લખેલા છે. આવી કેલ્ક્યુલેશન આપેલી નથી, પણ તમે સાદી ત્રિરાશી માંડો એટલે આ કેલ્ક્યુલેશન તમને ખ્યાલ આવી જાય. ફરીથી એક વખત, સોટકી ક્ષતિ એવા આયોનિક ઘનમાં જોવા મળે કે જેમાં ધન આયન અને ઋણ આયનના કદમાં બહુ તફાવત હોતો નથી. પરિણામે ધન આયન આંતરાલીય સ્થાનમાં જઈ શકતો નથી. આવી સ્થિતિમાં આયન યુગ્મ ગેરહાજર જોવા મળે ત્યારે સર્જાતી આ ક્ષતિને આપણે સોટકી ક્ષતિ કહીએ. સોટકી ક્ષતિ એ એક પ્રકારની અવકાશ ક્ષતિ છે, અને અવકાશ ક્ષતિ હોવાને કારણે સોટકી ક્ષતિથી ઘનની ઘનતામાં ઘટાડો થાય. NaCl, KCl, AgBr જેવા સ્ફટિકોમાં સોટકી ક્ષતિ જોવા મળે. AgBr એવું સંયોજન છે કે જેમાં સોટકી અને ફ્રેન્કલ બંને પ્રકારની ક્ષતિ ઉદ્ભવે છે. એક અવલોકન મુજબ ઓરડાના તાપમાને 10⁶ જેટલી સોટકી ક્ષતિ જોવા મળે છે NaCl ના 1 સેન્ટીમીટર ઘન સ્ફટિકમાં. પણ ખરેખર 1 સેન્ટીમીટર ઘન કદનો સ્ફટિક હોય તો એમાં કુલ આયન યુગ્મો 10⁻22 હોય. એમાં સોટકી ક્ષતિ કેટલી? તો કે 10⁶. તો આપણે ગણતરી કરી કે ભાઈ 10⁶ સોટકી ક્ષતિ 10⁻22 આયન યુગ્મોએ જોવા મળતી હોય તો એક સોટકી ક્ષતિ કેટલા આયન યુગ્મોએ જોવા મળશે? તો આટલા આયન યુગ્મો દીઠ એક સોટકી ક્ષતિ જોવા મળે. તો આ હતું સોટકી ક્ષતિનું વર્ણન. આ લાલ કલરથી જે મેં લખેલું છે ને બાળકો, એ કેલ્ક્યુલેશન ખાસ તમે તમારી નોટમાં કે ટેક્સ્ટ બુકની આજુબાજુ લખી લ્યો. કાળાવાળી બધી જ માહિતી આપણી બુકમાં છે. આ કેલ્ક્યુલેશન આપણે સમજવા માટે લખ્યું છે, એટલું લખી લ્યો, પછી આગળ વધીએ. ઓકે, તો આ તો તત્વયોગમિતીય ક્ષતિનો પોર્શન, જેમાં આપણે તત્વયોગમિતીય ક્ષતિમાં બિન આયોનિક ઘનમાં ઉદ્ભવતી ક્ષતિ, અવકાશ અને આંતરાલીય, આયોનિક ઘનમાં ઉદ્ભવતી ક્ષતિ, ફ્રેન્કલ અને સોટકી. ખરેખર એ પણ આંતરાલીય અને અવકાશ ક્ષતિ જ છે. હવે એક અશુદ્ધિ ક્ષતિ ભણી લઈએ, પણ ઓલો ત્રીજો પોર્શન જે છે ને બિન તત્વયોગમિતીય ક્ષતિ, એના પછીના વિડીયોમાં ભણશું, કારણ કે એ ભણ્યા પછી એને રિલેટેડ મારે 2-3 ન્યુમેરિકલ્સ પણ શીખવાડવાના થશે. જો એમાં આમાં જ ઇન્ક્લુડ કરી લેશું તો વિડીયો થોડો મોટો થઈ જશે. આપણે એને અલગ વિડીયોમાં જ રાખશું. તો આને હું ચેકું છું, અને બીજો ટોપિક અશુદ્ધિ ક્ષતિ એને આપણે જોઈ લઈએ. તો અશુદ્ધિ ક્ષતિ, તો નામ ઉપરથી જ ખબર પડે છે, કોઈ સ્ફટિક હોય એમાં બીજા કોઈ ઘટક કણોની અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે સર્જાતી ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. એને ઇમ્પ્યુરિટી ડિફેક્ટ કહેવાય. બાળકો એક વાત આ મહત્વની, સ્ફટિક ક્યારેય પોતાની વીજ તટસ્થતા ગુમાવતો નથી. ક્રિસ્ટલ will never lose their electrical neutrality. એ ક્યારેય પોતાની વીજ તટસ્થતા ગુમાવશે નહીં. એમાં જેટલા ધન વીજભાર હશે સામે એટલા ઋણ વીજભાર હશે ને હશે જ. આ મહત્વની વાત છે, ધ્યાનમાં રાખજો ખાસ. ઓકે, વચ્ચે એક બીજી વાત પણ કરી દઉં બાળકો. એક નવી વિડીયો સિરીઝ શરૂ કરી છે ડાઉટ સોલ્વિંગ. એ ફોલ્ડર તમને મળી જશે આપણી ચેનલ ઉપર. તમે ભણતી વખતે પછી 11th નું રિપીટેશન કરતા હો કે 12th નું, તમને કોઈ ડાઉટ હોય, તમને કોઈ એવો ક્વેશ્ચન થાય કે આ નથી સમજાતો, પછી એમસીક્યુ હોય, કોઈ ટોપિક હોય, તો તમે આપણા વોટ્સએપ નંબર થંબનેલમાં અને દરેક વિડીયોની શરૂઆતમાં આપણા જય વિજ્ઞાનના લોગોની ઉપર લખેલા છે. એ નંબર તમને વોટ્સએપ નંબર તમને એમાં દેખાશે. વોટ્સએપ કરી શકો તમે તમારો ડાઉટ, અને તમારા નામ સાથે તમારો ડાઉટ વોટ્સએપ ઉપર મોકલજો. હું એના ઉપર એક વિડીયો બનાવી અને અપલોડ કરીશ.
કે જેથી તમારા ડાઉટને તમે વિડીયો દ્વારા સોલ્વ કરી શકો. સારું, તો સ્ફટિક ક્યારેય એની વીજ તટસ્થતા ગુમાવશે નહીં, આ વાત ધ્યાનમાં રાખવાની છે. ને હવે અશુદ્ધિ ક્ષતિને સમજીએ. માની લ્યો કે આપણી પાસે સ્ફટિક છે NaCl નો. તો આ Na+Cl Na+Cl એવી રીતના એ લખતા જઈએ આપણે. અહીંયા Cl Na+. તો આ NaCl નો સ્ફટિક છે. હવે કોઈ એમ કહે છે કે આ NaCl ના સ્ફટિકમાં CrCl2 ની અશુદ્ધિ ઉમેરી અથવા તો SR, ઓ ભાઈ સ્ટ્રોન્શિયમ નું એક્ઝામ્પલ છે. SrCl2 ની અશુદ્ધિ ઉમેરી, આમાંની અશુદ્ધિ ઉમેરી. હવે જો થાશે કેવું, SR છે ને એ +2 છે, Cl તો -1 જ છે. તો માની લ્યો કે આમાં આ Cl- આવ્યા તો એ શું કરશે, તો કે વચ્ચે તો કઈ જગ્યા છે નહીં, એટલે એને ફરજિયાતપણે આમાંથી કોઈ ક્લોરીન ને કાઢીને પોતાને આપવું પડશે. તો એમાં કઈ ફેર નહીં પડે. માની લ્યો કે બે આ લાલ જગ્યાએ લાલ ક્લોરીન આ બહારથી આવેલા અહીંયા ઘૂસી ગયા, તો એનાથી કઈ બહુ ડિફરન્સ નહીં આવે. તો હતું એનું જ આવ્યું ને, બહારના ક્લોરીન આવ્યા ને જૂના હતા એ વયા ગયા, તો એમાં કોઈ ડિફરન્સ નથી, એ બરાબર છે. પણ હવે Sr+2 જ્યારે આ સ્ફટિકમાં આવશે ને ત્યારે તકલીફ ઊભી થશે. શું? આ વાતને ધ્યાનમાં રાખવાની જ છે. હવે જુઓ, Sr+2 વીજભાર વાળો આયન એ અંદર આવે તો સ્વાભાવિક રીતે Na+ ને કાઢી મૂકશે. તો આ જગ્યાએથી એક Na+ ને કાઢી મૂકી અને ન્યા Sr+2 આવી ગયો, તો Na+ નું સ્થાન તો આણે લઈ લીધું, પણ વીજ તટસ્થતા નથી જળવાતી. શું કામે? તો કે 1+2 એવો આવ્યો, પણ જે ગયો ને એ +1 જ છે. તો વીજભાર તો આમાં ધન વીજભાર વધી જાય, એવું તો હાલે નહીં. અહીં મેં વિધાન લખ્યું છે, સ્ફટિક ક્યારેય પણ પોતાની વીજ તટસ્થતા ગુમાવતો નથી. તો અહીંયા 1+2 આવે તો બે ધન વીજભાર વયા જવા જોઈએ, તો જ બેલેન્સ જળવાય. આ વાત મગજમાં બેસવી જોઈએ. તો એક Sr+2 આવશે તો બે Na+ એ વયું જવું પડશે. અહીંથી એક ખાનું ખાલી થઈ જશે. હવે બે Na+ ગયા, એમાંથી એક Na+ ની જગ્યાએ તો Sr+2 આવીને ગોઠવાનું, પણ એક જગ્યા ખાલી જ રહી. તો અહીંયા NaCl ના સ્ફટિકમાં SrCl2 ની અશુદ્ધિ ઉમેરવા સર્જાતી ક્ષતિને અશુદ્ધિ ક્ષતિ કહેવાય. પણ આ અશુદ્ધિ ક્ષતિ એ એક પ્રકારની અવકાશ ક્ષતિ જ થઈ. મેં ઓલા ચાર્ટની શરૂઆતમાં જ કીધું હતું કે બધી જ ક્ષતિઓ કાં તો આંતરાલીય હોય કાં અવકાશ ક્ષતિ હોય. તો અહીંયા પણ એ જ વસ્તુ લાગુ પડે છે. જુઓ, NaCl નો સ્ફટિક હતો, એમાં SrCl2 એડ કરો છો, Sr+2 છે, Na તો +1 જ હતા, તો એક Sr+2 અંદર આવે તો બે Na+ એ બહાર જવું પડે. તો બે ખાના ખાલી થયા હતા, એમાંથી એક ખાનું તો Sr+2 એ ભરી દીધું, તો એ હજી એક ખાનું ખાલી જ રહેશે. તો આ પ્રકારની ક્ષતિ એ ખરેખર અવકાશ ક્ષતિ છે, પણ અશુદ્ધિ ઉમેરવાને કારણે આ અવકાશ ક્ષતિ સર્જાણી, એટલે સ્ફટિક ક્ષતિનું પર્ટિક્યુલર નામ પડે છે અશુદ્ધિ ક્ષતિ. અંગ્રેજીમાં એને ઇમ્પ્યુરિટી ડિફેક્ટ કહેવાય. ઉદાહરણ પણ લખેલું જ છે. તો NaCl માં SrCl2 એડ કરવાથી અશુદ્ધિ ક્ષતિ સર્જાય છે. અને આ વાત ખાસ બધે જ લાગુ પડશે. સ્ફટિકમાં ભલે ગમે એ ટાઈપની ક્ષતિ સર્જાય, સ્ફટિક ક્યારેય પોતાની વીજ તટસ્થતા ગુમાવશે નહીં. એમાં ધન વીજભાર અને ઋણ વીજભારનું કુલ પ્રમાણ સરખું જ રહેશે. તો આ અડધો પોર્શન થયો સ્ફટિક ક્ષતિનો. બીજો અડધો પોર્શન આના પછીના વિડીયોમાં ભણશું, અને એમાં દાખલાઓ પણ ગણવાના થશે, એટલે આપણે એને અલગ વિડીયોમાં મૂકીએ છીએ. સારું, તો નેક્સ્ટ વિડીયોમાં પાછા મળશું. આ ભણેલું બરાબર પ્રિપેર કરો, બુકમાંથી એને વાંચજો, અને પાછું એક વખત જો તમને કોઈ ડાઉટ હોય તો તમે વોટ્સએપ ઉપર પૂછી શકો છો. હું એના ઉપર વિડીયો બનાવી અને તમારા ડાઉટનું સોલ્યુશન આપીશ. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી